સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા અમે ડંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ત્યારે સુરતમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથિરિયા લોકોની વચ્ચે મત માંગવા પહોંચ્યા તો તેમને લોકોના સવાલોનો સામનો કરવો પડ્યો। તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ કેમ ભાગી જાય છે કે અમે ડંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ સુરતના વિસ્તારમાં મત માંગવા માટે પહોંચેલા અલ્પેશ કથિરિયાને સ્થાનિકોએ ઘેરી લીધા અને સીધા સાદા નહીં પરંતુ તીખા સવાલ કર્યા। સ્થાનિકોએ રસ્તા ડ્રેનેજ પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ અંગે કથિરિયાને રજૂઆત કરી અને પૂછ્યું કે વર્ષોથી આ સમસ્યાઓ કેમ યથાવત છે। આ દરમિયાન વાત વધુ ગરમાઈ જ્યારે કેટલાક લોકોએ પાટીદાર આંદોલનના સમયને લઈને પણ વાત કરી અને સવાલ સાંભળતા જ કથિરિયા છે તે અસ્વસ્થ દેખાયા। અમે ડંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા સ્થાનિકો જે પ્રકારે સવાલ પૂછી રહ્યા હતા તેના બાદ અલ્પેશ કથિરિયાએ જવાબ આપતા કહ્યું કે આ વિસ્તારમાં અમારા કોર્પોરેટર નથી પરંતુ સ્થાનિકોએ તરત જ કાઉન્ટર જવાબ આપ્યો કે કોર્પોરેટર તમારા ના હોય તો પણ રાજ્ય અને શહેરમાં સત્તા તો તમારી જ છે તો જવાબદારી કોની બનશે એટલે આવે ને અમે અત્યારે કોર્પોરેટર આપના છે બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે લોકોના આક્રમક પ્રશ્નો અને વધતા રોષને જોઈને પરિસ્થિતિ વધુ તંગ બની અને અંતે કથિરિયાએ વિડીયો બંધ કરવા માટે પણ કહ્યું। આખો વિડીયો શું હતો, શું વાતચીત થઈ હતી સાંભળો। તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ કેમ ભાગી જાય છે કે અમે ડંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે અત્યારે કોર્પોરેટર આપના છે બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ચૂંટણી પહેલા લોકોના ગુસ્સાનો આ એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે। સુરતમાં આ પ્રકારના દ્રશ્યો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ। હવે જોવાનું રહેશે કે આવનારી આ ચૂંટણીમાં આ પ્રકારની નારાજગી ભારતીય જનતા પાર્ટી પર કેટલો પ્રભાવ ઊભો કરે છે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।